સુરત શહેરમાં છાસવારે રોકટોક વગર ચાલતા ડમ્પરો અનેક અકસ્માતો સર્જાયા છે। તેમ છતાં ગેરકાયદેસર રીતે શહેરમાં નો એન્ટ્રી હોવા છતાં ચાલી રહ્યા હોવાની પણ અનેક ફરિયાદો ઉઠવા પામી છે। થોડા સમય પહેલા ભારે વાહનોની નો એન્ટ્રી સમયમાં બેફામ રીતે વાહનો ઢાંકરતા નજરે ચડ્યા હતા। સુરત ખાતે આવેલા ભેસ્તાન વિસ્તારના રહીશો રાત દિવસ બેફામ ચાલતા ડમ્પરોથી ત્રાહિમામ પોકારી ઉઠવા પામ્યા છે। બે રોકટોક આવા મોટા વાહનો ચાલતા રહ્યા હોય તેમ છતાં કોઈ પ્રકારે પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવી રહી હોય જે આશ્ચર્ય પામવા જેવી વિષય બનવા પામ્યો છે। આવી જ પ્રકારની હરકત ભેસ્તાન વિસ્તારમાં બનવા પામી છે, જ્યાં શહેરભરમાં સવારે 9 વાગ્યા બાદ ભારે વાહનો પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં ભેસ્તાન વિસ્તારમાં ડમ્પર ચાલકો સવારથી સાંજ સુધી બેફામ રીતે ચાલી રહ્યા હોય, જેથી મોટી માત્રામાં ટ્રાફિકની મોટી સમસ્યાનો સામનો કરવામાં આવી રહ્યો છે। વિદ્યાર્થીઓને પણ ઘણી વખત ભારે ટ્રાફિકની હાલાકીનો ભોગ બનવાની વારો પણ આવ્યો છે। કેટલીક વખત આવા ડમ્પરો દ્વારા અકસ્માત પણ સર્જાવવામાં આવ્યા હોય। સ્થાનિકો દ્વારા પોલીસ વિભાગને પણ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી રહી, જેથી આખરે સ્થાનિકો ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે। જો આવા ટ્રકો દ્વારા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવો પ્રશ્ન પણ ઉઠવામાં પામ્યો છે। સુરત શહેરમાં છાસવાળા ડમ્પરો હેવી ગાડીઓ દ્વારા અવારનવાર અકસ્માતો બની રહ્યા છે। જ્યારે આજે ઇન્ડિયા ન્યૂઝની ટીમ ભેસ્તાન ખાતે આવી છે, તો ભેસ્તાનમાં એક સ્થાનિક છે, આવો સાંભળીએ આપણે એમની શું રજૂઆત છે। જી, આપનું નામ? ધર્મેશ પારેખ, સ્થાનિક આગેવાન। શું સમસ્યા છે અહીંયા રોજબરોજ બેફામ ડમ્પર ચાલકો ફૂલ સ્પીડમાં ગાડી હંકારે છે અને નો એન્ટ્રીના ટાઈમ પર આટલા બધા ડમ્પર ચાલકો વાહન ચલાવતા હોય ને અહીંયા અમારા વિસ્તારમાં એક મોટું ગાર્ડન છે, ત્યાં પણ નાના બાળકોને અવર જવર વધારે હોય છે। તો આજે નહીં તો અકસ્માત થાય તો એ જવાબદાર કોણ રહેશે? રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી। આપે કોને કોને રજૂઆત કરી છે? મેં મૌખિક રજૂઆત કરી છે। હવે તમે ઇન્ડિયા ન્યૂઝની ટીમ દ્વારા માધ્યમથી તમને મેં સંપર્ક કરું છું, તો મારી સલાહ પણ એ જ છે કે આવા ડમ્પર ચાલકો સામે કાયદાકીય પગલાં લે અને ખાસ કરીને તો નો એન્ટ્રીમાં ચલાવવાવાળા પર કાયદાકીય પગલાં લે। સ્થાનિકો દ્વારા નો એન્ટ્રીમાં મોટી માત્રામાં ડમ્પર ચાલકો આવી રહ્યા છે, તો કેવી રીતે આવી રહ્યા છે તે એક પ્રશ્ન ઉઠી રહ્યો છે અને ઇન્ડિયા ન્યૂઝની ટીમ મારફતે તેઓ પ્રશાસનને અપીલ કરી રહ્યા છે અને સમગ્ર આ વિસ્તારને ન્યાય મળે તેવી આશા રાખી રહ્યા છે। કેમેરામેન રવિ વંડે સાથે જયમીન પટેલ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત।